નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મરોલી ઉદ્યોગનગરમાં આવેલ નળોદ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં ક્લોરીન ગેસ લીકેજની ઘટના બનતા ફેક્ટરીમાં ઇમરજન્સી જાહેર કરવાની ફરજ પડી હતી। આ ઘટનામાં 2 કામદારો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। મરોલી ઉદ્યોગનગરમાં આવેલ નળોદ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં ગુરુવારે બપોરે રિએક્ટરમાં પ્રોસેસ દરમિયાન ક્લોરીન ગેસ લીકેજની ઘટના બની હતી। ગેસ લીક થતા ફેક્ટરી પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને તાત્કાલિક ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી। આ ઘટનામાં બાબુ રાઠોડ અને રામેશ્વરી ભૂલા યાદવ નામના 2 કામદારો ઇજાગ્રસ્ત થયા છે। બંનેને તાત્કાલિક સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। ગેસ લીકેજને નિયંત્રણમાં લેવા અને પરિસ્થિતિ સામાન્ય બનાવવા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।